હેલો મિત્રો, ગણપતિ બાપા મોરયા. હેલો, મારું નામ પ્રશાંત છે. આપણી સાથે છે દેવાન અને અર્પણ. ક્રિકેટ પ્રેમીઓ, ખાસ તો ગુજરાતી લેંગ્વેજની અંદર આવું કોન્ટેન્ટ બહુ જલ્દી મળતું નથી. એઝ અ ગુજરાતી અમે એ પણ વસ્તુ જોઈ, તો અમે કંઈક એવું ટ્રાય કરી રહ્યા છીએ કે ગુજરાતીમાં લોંગ ફોર્મ કોન્ટેન્ટ લાવીએ. એક નવી વસ્તુ અમે ટ્રાય કરી રહ્યા છીએ, તો કેવું લાગે છે કમેન્ટમાં ખાસ કહેજો. શરૂઆત કરીએ છીએ કે જે હવે ઇન્ડિયા અને ઇંગ્લેન્ડની સિરીઝ આવી રહી છે, એની થોડીક ચર્ચા કરવાના છીએ. એની પ્લેઇંગ 11 પ્રોબેબલ કેવી હશે, ત્યાંની કન્ડિશન્સ શું છે, પ્લેયર્સ કેવું પરફોર્મ કરી શકે છે, આ બધું ડિસ્કશન કરવાના છીએ. તો આપણે સ્ટાર્ટ કરીએ. એઝ વી નો કે રોહિત, કોહલી અને અશ્વિન ત્રણેય ટેસ્ટ ક્રિકેટમાંથી સંન્યાસ લઈ લીધો છે, રિટાયરમેન્ટ લઈ લીધું છે. તો એમના અલ્ટરનેટ તરીકે, અથવા તો એવું કહેવાય કે હવે નેક્સ્ટ જે જનરેશન આવી રહી છે, નવા ખેલાડીઓ કે જેમની જોડે એટલો બધો એક્સપિરિયન્સ નથી પણ એમના જેવું પોટેન્શિયલ છે, રોહિત, કોહલી કે અશ્વિન જેવું પોટેન્શિયલ છે, એવા કોઈ પ્લેયર્સ જે આ સિરીઝની અંદર આઈ ગેસ 19 પ્લેયર્સ લઈ ગયા છીએ આપણે, તો એમાંથી તમને એવા કયા જેન નેક્સ્ટ પ્લેયર લાગે છે કે ભાઈ આ પ્લેયર્સ જે છે એ આવતા 2, 4, 5 વર્ષની અંદર સારું પરફોર્મ કરી શકે છે? અને રોહિત, કોહલીનો કે અશ્વિનનું તો આઈ ગેસ અત્યારે કોઈ હાલ રિપ્લેસમેન્ટ નથી, પણ સારું આઉટકમ આપી શકે એવું છે. તો તમને કોણ લાગે છે એવું? Too early to say anything as a replacement. ઇંગ્લેન્ડ ટૂર ટિપિકલી એવી રહી કે જેમાં જો જેનું કોઈ ડેબ્યુ કરે કોઈ પ્લેયર, તો ઇંગ્લેન્ડ સિરીઝ ઘણી વખત એમની લાસ્ટ સિરીઝ બની જતી હોય. એટલે રોહિત કોહલીના રિપ્લેસમેન્ટમાં તો આ સિરીઝમાંથી કેવું બહુ અઘરું છે. મને યાદ છે કે અભિનવ મુકુંદ કરીને હતા પ્લેયર, જેમણે ડેબ્યુ ઇંગ્લેન્ડમાં કર્યું અને બસ પછી ડેબ્યુ ઇંગ્લેન્ડની બહાર થયું નહીં બીજે ક્યાંય. ઘણા એવા પ્લેયર છે જેમના ડેબ્યુ જો ઇંગ્લેન્ડમાં થાય તો આગળ જતા નથી કરિયર, બટ પોટેન્શિયલી અહીંયા આગળ ડેબ્યુ તો નહીં પણ એક જે કમબેક થયું કરુણ નાયર, એ પ્રોબેબલી એ શું ફીલ કરી શકે છે. કાઉન્ટીમાં બી સારું રમે છે અને એના પહેલા બી હાલ જે પ્રેક્ટિસ મેચીસ થઈ એમાં બી સારું પરફોર્મ, ડબલ સેન્ચુરી મારી એની પ્રેક્ટિસ સેન્ચુરીમાં. કરુણ નાયર જો સારું રમે છે આ સિરીઝ તો એ આગળ જતા જગ્યા લઈ શકે છે પ્રોબેબલી. યસ. અને ઓબ્વિયસલી ઓપન તો કદાચ નહીં કરે, પણ નંબર 3, નંબર 4, 5 જે પણ એમની પોઝિશન આપે સારું બેટિંગ પરફોર્મન્સ આપી શકે છે. બરાબર છે. અર્પણ, તને એવું કઈ લાગે છે? થોડું કોન્ટ્રાડિક્ટરી છે, બટ કરુણ નાયર એજ ફેક્ટર મેટર કરે છે. એ એજ ફેક્ટર કરુણ નાયર સો એઝ અ રિપ્લેસમેન્ટ આપણે એમને કન્સિડર ન કરી શકીએ ફોર વિરાટ કોહલી અને રોહિત શર્મા. અને જે એ લોકો છોડીને ગયા છે એ બહુ મોટા શૂઝ છે ફિલ કરવા માટે. a player has to prove એમના બધા 3 ફોર્મેટમાં. ચલો ઓડીઆઈ લોકો રમવાના છે, આપણે અત્યારે ટેસ્ટ પ્રમાણે જોઈએ તો આઈસી સાઈસુ એની જોડે બહુ પોટેન્શિયલ છે. નો ડાઉટ એને એઝ આપણે રિપ્લેસમેન્ટ ના લઈ શકીએ, બટ એ જે રીતના એમર્જિંગ પ્લેયર છે, મને એવું લાગે છે કે ઈ એક વન ડાઉન પ્લેયરમાં બહુ સારી રીતના પરફોર્મ કરી શકશે. એઝ અ વન ડાઉન અગર એને પ્રોપર ચાન્સ આપ્યો જેટલો ચાન્સ બીજા પ્લેયર્સને આપેલો છે તો ઘણો આગળ વધી શકે. બાકી તમે જો અશ્વિનના મેં ખાલી બોલિંગથી રિપ્લેસ નથી કરવાની, એમના માઇન્ડસેટથી રિપ્લેસ કરો. એટલે ઈ માઇન્ડસેટને કોઈ રિપ્લેસ કરી શકે એવું છે નહીં એકચ્યુઅલી. બટ જો કોઈ એવો એક પ્લેયર છે જે અગેન એમની અંદર ટ્રેન થયેલો છે તો સાઈ કિશોર, બટ એને ચાન્સ મળવો જોઈએ KRF જે અત્યારે સ્કોડમાં છે નહીં, બટ એઝ અ રિપ્લેસમેન્ટ જો એને મળે તો એને ગુજરાતમાં બી પ્રૂવ કરીને દેખાડ્યું છે. અને એની ટ્રેનિંગ ફૂલ TNPLમાં અશ્વિને જ કરી. સો આઈ સી હિમ એઝ અ પ્લેયર હુ કેન રિપ્લેસ. અને જ્યાં સુધી રહી વાત રોહિતની, તો એમને રિપ્લેસ કર્યો એવો પ્લેયર અત્યાર સુધી તો કોઈ લાગ્યો નથી. હાલ કોઈ દેખાઈ રહ્યો નથી. બટ
ઓપનિંગમાં એની જગ્યાએ અત્યારે KL રાહુલ જ રમવાના. તો એ અંબરના રિપ્લેસમેન્ટ એ છે. હા લાઈક નેક્સ્ટ 2-3 years Yeah, માટે તો 5 છે. years I think હા, 5 years હા, હજી time છે. KL આપી શકે. In last series he was not opener. હા I agree. He didn't played as opener. એટલે પહેલી મેચ તો નહોતા જ રમ્યા, પછી આવ્યા હતા હા તો એઝ ઓપનર નતા ને અને છેલ્લે ડિસાઈડ કરી લીધું કે હવે બસ ટાઈમ થઈ ગયો. બટ આપણે અગર ઓવરઓલ જર્ની જોઈએ કે લાસ્ટ ખાલી સિરીઝ નહીં, ન્યુઝીલેન્ડ સિરીઝ ને પણ બહાર મૂકી દે, બાંગ્લાદેશ પણ મૂકી દે, બટ એની સિવાય જે ઇમ્પેક્ટ રહ્યો છે રોહિત કોહલી અશ્વિનનો, એને ફિલ કરવા માટે નવા પ્લેયર્સ હજી આવતા વાર લાગશે. આપણે એમને ટાઈમ દેવો જોઈએ, પણ વેઇટ કરીએ, કોઈક ને કોઈક તો આવશે ફોર શ્યોર. અને એઝ એન ઓપનર યશસ્વી છે ને KL છે ટેસ્ટમાં, તો વન ડાઉન જોઈએ પછી કોણ આવે છે. ચલો નેક્સ્ટ ઇન્ડિયાની પ્લેઇંગ 11 જે છે, પ્રોબેબલ પ્લેઇંગ 11, કેમ કે એ તો રમશે એટલે ખબર પડશે, પણ પ્રોબેબલ જે 11 છે એમાં સ્પિનરનું સ્થાન બને છે કે નહીં, શું લાગે છે તમને? ફર્સ્ટ મેચ કાં તો ફર્સ્ટ 2 મેચ માટે આપણે અત્યારે વિચારીએ, આગળ જતા કેમ કે તો ઘણા બધા ચેન્જીસ આવશે. બુમરાહ બધી મેચ એઝ વી નો નથી રમવાનો, પણ જે ફર્સ્ટ મેચ કાં તો ફર્સ્ટ 2 મેચમાં સ્પિનર્સને રાધર દેન જાડેજા, જડુ તો ફિક્સ જ છે, એનું મતલબ એઝ અ બેટિંગ ઓલરાઉન્ડર તમે કાઉન્ટ કરો છો એ તો રહેવાનું જ છે, પણ બીજું કોઈ જેમ કે કુલદીપને લીધો છે તો એની જગ્યા કેવી બને છે, શું લાગે છે તમને ઇંગ્લેન્ડમાં? ડિપેન્ડ્સ ટોટલી ઓન ધ પિચ કેવું છે અને કન્ડિશન્સ કેવી છે એ રીઝન. મતલબ મેચ ફર્સ્ટ ડે જ્યારે રમાશે ટોસ પહેલા કન્ડિશન કેવી રહે છે. આપણે જે પોડકાસ્ટ પહેલા આપણે ડિસ્કસ કર્યા હતા કે અગર ઓવરકાસ્ટ કન્ડિશન હશે તો કુલદીપની જગ્યા બનતી જ નથી, રાઈટ. અગર પિચ એવી લાગશે કે સ્પિનર ફ્રેન્ડલી છે, અહીંયા રિક્વાયરમેન્ટ છે એક એક્સ્ટ્રા સ્પિનરને રમાડવાની, તો જ કુલદીપની જગ્યા બને એવું છે. because I see it's very tough for a second spinner. કારણ કે ઇંગ્લેન્ડ છે, આપણને ખબર છે સ્વિંગિંગ કન્ડિશન છે, બેસેસને હેલ્પ મળવાની છે. શોર્ટ્સ ટેસ્ટમાં પોસિબિલિટી છે એક એક્સ્ટ્રા સ્પિનર જાય ડ્યુ ટુ જે સ્લોપ છે એ આપણે સાઉથ આફ્રિકા ઓસ્ટ્રેલિયા ફાઇનલની અંદર જોયું આપણે, બરાબર. એ સ્લોપ ઘણી વખત થર્ડ ડે, ફોર્થ ડે, ફિફ્થ ડે જો મેચ ત્યાં સુધી લાંબી જાય છે તે આના સ્પિનર એક્શનમાં આવી જાય છે, તો એ પ્રોબેબિલિટી ઉપર લોર્ડ સ્ટેજમાં કદાચ લઈ જાય. બટ ટોટલી ડિપેન્ડ ઓન બેટ્સમેન પરફોર્મન્સ. બેટ્સમેન કેવું રમે એના બેઝ પર એક એક્સ્ટ્રા સ્પિનરનું કુશન મળે. છેલ્લી 2-3 સિરીઝ ઇન્ડિયાના એ જ પ્રોબ્લેમ રહ્યા કે બેટ્સમેન એટલું સારું પરફોર્મ નતા કરતા, જેના લીધે અશ્વિન જાડેજા બંનેને રમવા મળે. અશ્વિનને ના રમવાનું રીઝન જ એ હતું કે ઉપરના ટોપ પ્લેયર્સ બેટ્સમેન એઝ અ પરફોર્મ નતા કરી રહ્યા, તો એક્સ્ટ્રા સ્પિનર તમે ના લઈ જઈ શકો, જગ્યા જ ના મળે. એક્સ્ટ્રા બેટર તમારે લઈ જવું પડે જે તમને એક સોલિડિટી આપે મિડલ ઓર્ડર. હવે જો લોર્ડ્સ ટેસ્ટ આઈ થિંક થર્ડ ટેસ્ટ છે, તો થર્ડ ટેસ્ટ સુધીમાં થોડું પિક્ચર ક્લિયર થઈ જશે બેટ્સમેન કેવું રમી રહ્યા છે. જો બેટ્સમેન સારું રમતા હશે તો લોર્ડ સ્ટેજમાં પોસિબિલિટી છે કે એક એક્સ્ટ્રા સ્પિનર કુલદીપ યાદવની જોડે લઈ શકે. હજી એક સ્પિનર આપણે લઈ જાય છે એમનું વોશિંગ્ટન સુંદર, રાઈટ. સો વોશીનું પણ પ્લેસ બની શકે છે અગર જાડેજા, હું કઈ નહીં કહું, આઈ એમ બિગ ફેન ઓફ જાડેજા, બટ અગર એમને પરફોર્મ ન કર્યું તો જાડેજાની જગ્યાએ વોશીને રમાડી શકે છે. અગેન યુ ડોન્ટ નો ગંભીર, હા પણ ચાન્સીસ વી ડોન્ટ નો સર, very thin. But Jadeja is a multi-dimensional player. I agree. You can tell him કે એ બોલિંગ ખરાબ કરી છે તો એને કાઢો, એને બેટિંગ ખરાબ, ગમે ત્યારે સારી બોલિંગ બી કરી લેશે, ગમે ત્યારે સારી બેટિંગ બી કરી લેશે, બધું નહીં તો ક્યાંક ફિલ્ડિંગમાં વિકેટ લઈ જશે. બીજું જાડેજાનો એક્સપિરિયન્સ ઓલરેડી ઇંગ્લેન્ડમાં, એટલે એને ડ્રોપ કરવું થોડું બહુ લિમિટેડ સિનિયર પ્લેયર વધારે હતી, એમને ડ્રોપ કરવા અફોર્ડ ના કરી શકે. વન મોર થિંગ કે તમને શું લાગે છે, જેવી રીતના આપણે પહેલા પ્લેયર્સ હતા, સચિન લઈ લો, સહેવાગ લઈ લો, જે પાર્ટ ટાઈમ સ્પિનરની જેમ એક્ટ કરતા હતા, ત્યારે બી વર્લ્ડ કપ જે બેટિંગ ફાઇનલમાં આવી હતી એમના બોલર્સ, એટલે એમના બેટ્સમેન આપણે જોશું, એડિન માર્ક્રમ લઈ લો, માર્નસ લેબેશન લઈ લો, એઝ અ પાર્ટ ટાઈમ સીમર, એઝ અ પાર્ટ ટાઈમ સ્પિનર એ લોકોએ કામ કર્યું છે. એડિન માર્ક્રમે તો મેઇન વિકેટ સ્ટીવ સ્મિથ, રાઈટ. સો ઇન્ડિયાએ પણ એવું એમના બેટ્સમેનને એન્કરેજ કરવું જોઈએ કે તમે પાર્ટ ટાઈમ સ્પિનર બનો. અને અત્યારે આખી એક નવી ટીમ બને છે, રિવેમ્પ કરી રહ્યા છે, તો વાય નોટ કે આપણે એ રીતના પણ એક ઓપોર્ચ્યુનિટી જોઈએ
જેથી આપણી જોડે એક એક્સ્ટ્રા આપણે ખાલી હંમેશા બોલરને વિશ કરતા હોય છે કે આ બેટિંગ શીખે, રમે, કરે, જે એ લોકો એમનું કામ કરે જ છે, બટ વાય નોટ અવર બેટ્સમેન ઓલ્સો ટ્રાય ટુ બોલ. અને એવું નથી કે એમને બોલિંગ કરતા આવડતું નથી, બધાએ ક્યાંક ને ક્યાંક કરેલું જ છે. હા, એટલે અત્યારની સ્કોડ જુઓ તો એમાં બેટ્સમેન પ્રોપર બેટ્સમેનમાં જો કરી શકે થોડું સ્પિન તો એક જયસ્વાલ બોલ કરે છે. કોવન બોલર હતો, અમારે આપણે 19 માં ટોપ વિકેટ ટેકર હતો ઘણી મેચીસમાં. આપણે જયસ્વાલને ટ્રાય કરાવવું જોઈએ. ઇવન મેં જોયું નથી એટલું બોલ કરતા, પણ યાદ છે વર્લ્ડ કપની એક મેચમાં જ્યારે નેધરલેન્ડ સામે ઇન્ડિયા આરામથી જીતતી હતી ત્યારે શુભમન ગિલ જોડે પણ બોલ કરાવેલો રોહિત શર્માએ. તો અગર એમની જોડે જો સ્પિનિંગ નહીં પણ એટલીસ્ટ થોડોક મિનિમમ એમની જોડે ટર્ન આવતો હોય કે કઈ બી આવતો હોય તો એ ટાઈમે બેટ્સમેનનું જે કોન્સન્ટ્રેશન છે કે એમને થોડા ખરાબ બોલ બી મળે તો બી લાઈક ઈ તોડવા માટે કામ આવી શકે. સો પાર્ટ ટાઈમ બેટ્સમેન એટલું આ પોઈન્ટ જેટલો મને ગમે એટલું અહીંયા આગળ યુઝફુલ થવાનું બી નહીં એવું છે. મને આ પોઈન્ટ ગમે છે કે બેટ્સમેન એઝ અ પાર્ટ ટાઈમર આવે છે, પણ એ ક્યારે જ્યારે બહુ લોંગ પાર્ટનરશિપ થતી હોય બેટ્સમેન એટલા કોન્સન્ટ્રેટેડ હોય કે ભાઈ હવે એક લેવલ પર એ જ્યારે બેટ્સમેન નું મગજ ઓટોમેટિક ચાલે છે, એ કઈ અલગથી વિચારતું નહીં, માઇન્ડસેટ એનું થઈ ગયું છે હવે કે હવે એક ઓટો મોડ ઉપર એની બેટિંગ જતી રહી. તો પાર્ટ ટાઈમર ને જોઈને તરત એમની સ્ટ્રેટેજી ચેન્જ થઈ જાય કે લાવ થોડા રન મારી દઈએ, તો એમાં ઘણી વખત મિસ્ટેક થઈ જતી હોય જેમ કે સ્ટીવ સ્મિથ ની થઈ આમાં. બટ આનાથી એકદમ કોન્ટ્રાડિક્ટરી વિરાટ કોહલીની ટીમ હતી ટેસ્ટ મેચમાં, જેમાં તેની ટીમમાં એક બી પાર્ટ ટાઈમર બોલરને બોલિંગ કરવાની જરૂર નથી પડી આટલા વર્ષમાં. કેમ કે બોલર એવા હતા, બોલર એવા જ્યારે પોતાનું કામ કરી લે તો પાર્ટ ટાઈમરની જરૂર જ નહીં. ટોટલી. તો ઇન શોર્ટ અત્યારે એવું લાગે છે કે સ્પિનરનો ચાન્સ નથી બની રહ્યો ફર્સ્ટ 2 મેચીસ ની અંદર. પછી જોઈએ કેવી રીતે કન્ડિશન છે, લોર્ડ્સમાં કેવું છે એના ઉપર જોઈએ છીએ. તો હવે એ હિસાબે જે આપણે ડિસ્કશન કર્યું કે ભાઈ નેક્સ્ટ જેન પ્લેયર શું હશે, સ્પિનરનો ચાન્સ બને છે કે નહીં, તો ફર્સ્ટ મેચ જે થવાની છે એની અંદર પ્રોબેબલ પ્લેઇંગ 11, પ્રેક્ટિકલ પ્લેઇંગ 11 શું બનશે, શું લાગી રહ્યું છે આપણને? તો એમાં ઓપનર્સ થી ચાલુ કરો તો ઓપનિંગ પોઝિશન તો ફિક્સ છે, એમાં મન નથી લાગતું એમાં કોઈ ચેન્જીસ થવાના સ્કોપ હોય. જયસ્વાલ અને KL રાહુલ ઓસ્ટ્રેલિયામાં ઘણું સારું પરફોર્મ કરીને આવ્યા તો ઓપનર બંને, તો એમાં તો કોઈ સ્કોપ છે નહીં ચેન્જીસ ની. ઓકે, જયસ્વાલ, યશસ્વી જયસ્વાલ અને KL રાહુલ ઓપન કરશે. ઓકે, વન ડાઉન મિડલ ઓર્ડરમાં કોને? વન ડાઉન એક મિસ્ટ્રી છે. વન ડાઉન ઓલવેઝ એ પોઝિશન એવા પ્લેયર જે ટિપિકલ ક્લાસિકલ ટેસ્ટ મેચ પ્લેયર હોય, જે ટ્રેડિશનલી ચેતેશ્વર પૂજારાની રહી છે, રાહુલ દ્રવિડની રહી છે, તો એ પોઝિશન ફિલ કરવી મારા માટે થોડી અઘરી છે. બે ઓપ્શન લઈને ગયા ઇન્ડિયા, એક કરુણ નાયર લીધો છે એના માટે અને એક સાઈ સુદર્શન લીધો છે. બટ બેઝડ ઓન રિસન્ટ પરફોર્મન્સ કરુણ નાયરને ચાન્સ આપશે એવું લાગી રહ્યું છે. ઇન્ડિયા એ વાળી મેચમાં ડબલ સેન્ચુરી મારી છે અને પરફોર્મન્સ બી સારું કર્યું છે, ડોમેસ્ટિકમાં બી ઘણું સારું. ઇવન ધો માઇન્ડ સાઈ સુદર્શનને આપવો જોઈએ ચાન્સ, બટ એને હજી IPL માં પ્રૂવ કર્યો છે. રેડ બોલમાં એ સેમ પરફોર્મન્સ કરુણ નાયરે રેપ્લિકેટ કર્યું છે, તો ઇન્ડિયા કરુણ નાયર સાથે. પછી 4 નંબર ઉપર તો ઓબ્વિયસલી ફિક્સ છે ગિલ, કેપ્ટન લીધો છે તો રમવું તો પડશે. ઓકે, પછી નીચે આપણે કોને જોઈ રહ્યા છીએ? એની નીચે પછીના 3 પ્લેયર ઇન્ડિયાના ફ્લોટિંગ પ્લેયર જ રહ્યા છે. 4th પછી 5th 6th ને 7th ઓલવેઝ ઇન્ડિયા શફલ કરતું રહે બેઝડ ઓન કન્ડિશન. શું છે, નવો બોલ આવ્યો છે, જૂનો બોલ, એના બેઝડ ઓન રિષભ પંત, જાડેજા, આ બે તો ફિક્સ રહે છે. ઓકે, બરાબર. એના સિવાયનો જે 7th પ્લેયર છે એમાં ઇન્ડિયા ચેન્જીસ કરતું જોવા મળી શકે. એમાં એક નીતિશ કુમાર રેડ્ડી છે, શાર્દુલ ઠાકોર છે, બંને બી રમી શકે, કાં તો બંનેમાંથી એક બી રમે. બંનેમાંથી એકનું રમવાનું તો કન્ફર્મ છે, હા એ તો ઓબ્વિયસલી, પણ બંને બી રમે. મારા ચાન્સીસ પ્રમાણે બંને રમવા જોઈએ. ઓકે, તો એક એઝ અ બેટિંગ ઓલરાઉન્ડર રમે, એક એઝ અ બોલિંગ ઓલરાઉન્ડર રમે.
નીતિશ રેડ્ડી એઝ અ બેટિંગ ઓલરાઉન્ડર અને શાર્દુલ એઝ અ બોલિંગ ઓલરાઉન્ડર. શાર્દુલ બોલિંગ ઓલરાઉન્ડર કહીએ છે પણ ઘણી મેચમાં ઇંગ્લેન્ડમાં હાઈએસ્ટ સ્કોરર હોય છે. રિસેન્ટલી હમણાં જ જે પ્રેક્ટિસ મેચ થઈ ઇન્ડિયા વર્સિસ ઇન્ડિયા એમાં એવું સાંભળ્યું છે કે ભાઈ શાર્દુલે સેન્ચુરી મારી છે. અને ઈ નહીં તો એટલીસ્ટ રણજીમાં એને મુંબઈને કઈ રીતના હા, એ અને ધનુષ કોટિયાન બંને જ હાઈએસ્ટ સ્કોરર રહેતા હતા. લોર્ડ એટલે જ કહેવાય. અરે લાસ્ટ ઇન્ડિયન સિરીઝમાં બી એના જ રન હતા. True. ઘણી મેચીસ એવી હતી કે જેમાં એકલો એ રમ્યો છે જેને એના બંને ઇનિંગમાં હાફ સેન્ચુરી હોય અને ઘણા પ્લેયરના 20-25 રન બી ના હોય. બેટર્સ પરફોર્મ આપણા નથી કર્યા પણ આ લોકો પરફોર્મ કર્યું છે, ઓલરાઉન્ડર્સે પરફોર્મ કર્યું છે. ઇંગ્લેન્ડમાં ઓલરાઉન્ડર જેટલા વધારે હોય છે એટલું ઇન્ડિયા ચાન્સીસ વધારે હોય છે એના જીતવાના. ટ્રુ. તો નીચે જઈએ તો આપણે પંત, 5, 6, 7. જડ્ડુ, નીતિશ કુમાર રેડ્ડી અને શાર્દુલ ઠાકુર. એ અત્યારે એવું માનીને ચાલીએ કે નંબર સુધી શાર્દુલ. પેસર્સ ઓલરાઉન્ડર જોડે જ જઈ રહ્યું છે ઇન્ડિયા, સપોઝ એવું માનીએ. ઓકે. અને પછી બોલિંગમાં ટિપિકલી બે પેસર તો ફિક્સ છે ઇન્ડિયાના, સિરાજ અને બુમરાહ. સિરાજ પ્રૂવન ઇંગ્લેન્ડમાં ઘણા ટાઈમ ત્યાંની એટલી બોલિંગ ઇફેક્ટિવ નથી રહી બટ ઇંગ્લેન્ડમાં પ્રૂવન એના જે વોવલ સીમ ઇંગ્લેન્ડમાં ઘણી કામ આવતી હોય. લાગે છે Because he is great. સિરાજ લોંગ જ્યારે બુમરાહ એઝ ઇફેક્ટિવ ત્યારે થતો હોય જ્યારે બુમરાહને નાના સ્પેલ્સ આપવાના હોય, કારણ કે એની બેક ઇન્જરીને લીધે એને નાના સ્પેલ જ મળવાના, કન્ટિન્યુઅસ લાંબો સ્પેલ મળવાનો નહીં. તો કોઈ એક બોલર એવો હોવો જોઈએ પેસર કે જે લાંબો સ્પેલ નાખી શકે, તો એમાં સિરાજ જ છે કે જે સિરાજ લાંબા સ્પેલ નાખે છે. અને સિરાજના જોડે પેરઅપ કરવા માટે એક પેસ બોલર જે સારો હોવો જોઈએ, એમાં હાલ હર્ષદીપનું નામ છે. લેફ્ટ આર્મ પેસર અને કાઉન્ટીમાં બી ઘણું સારું પરફોર્મ કર્યું, સારા સ્વિંગ કરે છે. બધાએ હર્ષદીપને T20 ને વન ડે માં વધારે જોયો છે, એટલે બધાને ખ્યાલ નથી કે ભાઈ લોંગ સ્પેલ કેવી રીતે નાખશે, એનું પરફોર્મન્સ કેવું રહેશે. પણ હર્ષદીપ કેન અને એક લેફ્ટ આર્મ પેસર નો સારો ઓપ્શન છે. તો ઓલવેઝ લેફ્ટ આર્મ પેસર એક ડિફરન્સ ક્રિએટ કરે છે. Skiding is a good player. હા, એટલે પ્રસિદ્ધને ચાન્સ તો કેમ કે આપણને ખબર છે કે ભાઈ બુમરાહ ને 3 જ ટેસ્ટ મેચ રમાડવાના છે, તો ઓબ્વિયસલી પહેલો ચાન્સ એના રિપ્લેસમેન્ટમાં પ્રસિદ્ધનો બને છે. એનું પરફોર્મન્સ રિસેન્ટ સારું રહ્યું છે બધી રીતે. રાઈટ. બુમરાહ બધી મેચ તો નહીં રમે. તો આ સિરીઝમાં મેઇન ઇમ્પોર્ટન્ટ સિરાજ બુમરાહનું, કારણ કે જ્યારે બુમરાહ જશે ત્યારે લીડ પેસર સિરાજ બની જશે. એક્સપિરિયન્સ, હા, સિનિયર પ્લેયર તરીકે. અહીંયા આગળ હાલ કેવું થવાનું છે, પહેલી મેચીસ હશે એમાં સિરાજ અને બુમરાહ પેરઅપ કરીને બોલિંગ નાખશે, જેમાં બુમરાહ વિકેટ ટેકર નું પોઝિશનમાં હશે અને સિરાજ એ સપોર્ટિંગ રોલમાં હશે. પણ જો બુમરાહ જશે, રેસ્ટ કોઈ બી 2 મેચમાં રેસ્ટ કરવાના જ છે, કન્ફર્મ ન્યૂઝ છે, તો એ મેચમાં સિરાજ એઝ એ લીડ પેસર બની જશે. ટ્રુ. તો આપણી પ્લેઇંગ 11 એકવાર ઓપન વિથ જયસ્વાલ, KL રાહુલ, 1 ડાઉન કરુણ નાયર and 2 down Subman Gill. Then in middle order Jadeja, Pant and Nitish Kumar Reddy and Shardul Thakur. તો 4 પ્લેયર શફલ થતા રહેશે બેઝડ ઓન સિચ્યુએશન. એની વખત કદાચ જો વિકેટ જલ્દી પડે અને ઇવનિંગ ટાઈમ હશે તો એઝ એ શાર્દુલ કદાચ નીતિશ રેડ્ડીને ઉપર બી મોકલી દે. બોલર્સમાં 3 બોલર, બુમરાહ, સિરાજ અને હર્ષદીપ. બરાબર છે. બીજું એક એવું સાંભળવા મળી રહ્યું છે, મતલબ આગલી મેચમાં મે બી ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ મેચ પછી થોડુંક ખબર પડે કે જે નેટ પ્રેક્ટિસ થઈ છે એમાં અંશુલ ખમ્મુજને સારી એવી પ્રેક્ટિસ આ લોકો કરાઈ રહ્યા છે. અને જે સ્ટાર્ટિંગની જે પ્રેક્ટિસ મેચીસ થઈ ઇન્ડિયા, એની મેચીસ થઈ એમાં બોલિંગમાં એને બહુ સારું પરફોર્મન્સ આપ્યું છે. તો હાલ તો 19ની સ્કોડમાં નથી. હર્ષિદ રાણા છે, અંશુલ કમોદ નથી, પણ મે બી એને ચાન્સ આપી શકે છે. ક્રાઇસિસ મેનેજમેન્ટ માટે રાખ્યા છે. ટ્રુ. જે ઓસ્ટ્રેલિયા સિરીઝ જે 2021-22 થયેલી કે જેમાં નેટ બોલર્સ બી રમાડવા પડેલા, તો 5 મેચની સિરીઝ છે તો ચાન્સ છે કે એના માટે જે લોકો એક્સ્ટ્રા બોલર્સ રાખતા હોય એટલે જ રાખ્યા, જે સારું પરફોર્મ કરે એને રોકી રાખો. અને મેં રિસેન્ટલી છે ને આનો આકાશ ચોપરાનો વિડીયો જોયો,
એમાં ચોપરા સાહેબનું એવું કહેવું છે કે જો તમે પેસ બોલર છો ઇન્ડિયાના, બરાબર, અને જો તમારે ટેસ્ટ રમવી છે તો નેક્સ્ટ 2 યરમાં તમને 100% ચાન્સ મળશે. પ્રેક્ટિસ કરો. કેમ કે એક તો રોટેશન પોલિસી, બરાબર, જેમ બુમરાહને વિધિન સિરીઝ રેસ્ટ આપવાના છે. સપોઝ 1 કે 2 સિરીઝ થઈ જાય પછી સિરાજને બી રેસ્ટ આપી શકે છે. તો આવી રીતે જે રોટેશન પોલિસી છે, કાં તો આપણને બધાને ખબર છે કે ભાઈ પેસ બોલરને ઇન્જરીના ચાન્સીસ વધારે છે, તો એવી રીતે અંશુલ કંબોજના ચાન્સીસ બને છે જો આવી રીતે કરતા. જેમ પ્રસિદ્ધ કૃષ્ણાને આપણે 6 મહિના પહેલા વિચાર્યું જ નતું કે ભાઈ ચાન્સ મળશે આવી રીતે ઇંગ્લેન્ડ સિરીઝની અંદર. હર્ષદીપનું T20 અને વન ડે માં કન્ટિન્યુઅસલી સિલેક્શન થતું આવ્યું છે, પણ ટેસ્ટમાં નતું વિચાર્યું, બરાબર. શામીને અત્યારે આપણે નથી લઈ, બરાબર છે. તો એવી રીતે ચાન્સીસ મળી શકે છે કે તમે જો પેસ બોલર છો તો વધારે chances. હજી એક બોલર આપણે કદાચ મિસ કરી ગયા, આપણા ડિસ્કશનમાં જ ન થયો, આકાશદીપ. યસ આકાશદીપ ઇઝ ધેર. બટ અગેન એમનું બી લાઈક જ્યારે બુમરાહ જશે, પ્રસિદ્ધ કૃષ્ણા અગર પરફોર્મ નહીં કરે ત્યારે આકાશદીપનું ચાન્સ આવશે. બીકોઝ લાગતું નથી કે ક્યાંય આકાશદીપ એઝ અ બોલર, પેસ બોલર ઇન્ડિયામાં તો ઘણું સારું પરફોર્મ કર્યું. સ્ટ્રાઇક બોલર હતો. આકાશદીપના બી ચાન્સીસ છે. ઘણી મેચમાં બની શકે કે લોકો સિરાજને બી રેસ્ટ આપી દે. પોસિબલ એકાદ મેચમાં આપી શકે, પોસિબલ. 5 મેચની સિરીઝ છે, ઓગસ્ટ સુધી રમવાનું, અને સી આઝાદી સુધી રમવાનો છે સિરીઝ. હર્ષદીપનું પ્રૂવન હજી નથી રેકોર્ડ, તો મે બી ફર્સ્ટ મેચ પછી લાગ્યું તો સ્કીડી કે આકાશદીપને પણ આપી શકે ચાન્સ, અગર જો એટલું એમનું ઇફેક્ટિવ ના આવ્યું. બોલિંગ ઓપ્શન ઘણા વધારે રાખ્યા છે, તેના છે રાખવા જ જોઈએ. હજી ઘણા પેસરને તો ઇન્ડિયામાં જ રાખ્યા છે. મુકેશ કુમાર એક ટાઈમ ઇન્ડિયાનો લીડ બોલર હતો, જે અત્યારે હાલ છે બી નહીં. જરૂર પડશે તો એમને બી ફ્લાઇટમાં બેસાડીને મોકલી દેશે. બરાબર. અગેન બીજું કે ગાબા પરથી એને કીધું ત્યારે યાદ આવ્યું, હેડિંગ્લીમાં ઇન્ડિયા લાસ્ટ મેચ જીત્યું હતું 2002 ટેસ્ટ મેચ, 2002 નોટી. તો ઇટ્સ અ ફોર્ટ્રેસ એમ કહી શકીએ ઇંગ્લેન્ડ માટે. સો જોઈએ પેલી મેચ. ફોર્ટ્રેસ નો જે મેઇન દ્વારપાલ હતા એ છે નહીં અત્યારે, જેમ્સ એન્ડરસન. આ બ્રોડ નથી, બ્રોડ ની એન્ડરસન નહીં. તો આ સિરીઝ જે રહી ને ઇન્ડિયાના બોલર્સ અને ઇંગ્લેન્ડના બેટ્સમેન એના વચ્ચે જ રમાવાની છે. આ ટ્રેડિશનલી એવું રહ્યું છે કે ઇન્ડિયાના બેટ્સમેન અને ઇંગ્લેન્ડના બોલર્સ વચ્ચે રમાતી. અત્યારે ઉલટું છે. યસ. લેટ્સ સે ધારો કે તમે કોચ છો અને તમને કોઈ 1 કે 2 એવા ચેન્જીસ કરવા મળે કે ભાઈ અત્યારે આ લોકો પ્રેક્ટિકલી નથી વિચારી રહ્યા, પણ તમે કંઈક એવું તમને લાગે કે ભાઈ આ પ્લેયર મારા હિસાબે આ પોઝિશન પર અથવા બોલર કે આવી રીતે 1 કે 2 ચેન્જીસ નહીં કરી શકે, તમને નથી થવાના, આપણને ખબર છે, પણ બી નહીં કરી શકે, કારણ કે જેને હટાડ્યો છે ને એ હટાડ્યો નહીં. નામ નહીં લઉં મારે. એમને કહેશે તો હમણાં કહેશે કામ કરો કે આપણે સિરાજ ને કાઢો ને અશ્વિન પાછો બોલાવી લે. ના આઉટ ઓફ ધીસ 90 સ્ક્વોડ માંથી જેને નીકાળ્યો છે ને નીકળી શકે એમ જ નહીં. સમજી જાઓ, હું નામ નહીં લઉં. ગિલ જે રીતના અત્યારે વાતચીત થઈ રહી છે એ ટાઈમે સોશિયલ મીડિયા ને તો જયારે ધોની કેપ્ટન બન્યા, જયારે ધોની કેપ્ટન બન્યા ત્યારે ધોનીએ બી ટેસ્ટ મેચમાં એટલું કઈ પ્રૂવન રેકોર્ડ નતો એમનો, બટ પછી આગળ જતા લેજેન્ડરી કેપ્ટન બની ગયા. ટેસ્ટ મેચમાં આઈ વુડ સે ધોની એટલા સક્સેસફુલ નતા નહીં એઝ અ કેપ્ટન બી. એ જયારે એમને કેપ્ટન્સી કરી, વિરાટ કોહલી જયારે કેપ્ટન બન્યો પછી વિરાટ કોહલી રેકોર્ડ તોડ્યા, બટ બિફોર વિરાટ કોહલી ધોની વોઝ લેજેન્ડરી કેપ્ટન ફોર ઇન્ડિયન ટેસ્ટ. હા એમ કહી શકીએ, બટ એઝ અ બેટર જો તમે ગણતા હોય સક્સેસફુલ નથી તો એઝ અ બેટર ઇંગ્લેન્ડમાં ધોનીની બેટિંગ એવરેજ રોહિત અને કોહલી બંને કરતા વધારે. હું એમ નથી કહેતો એક બી સેન્ચુરી નથી મારી, પણ આઈ ગેસ 7 કે 8 હાફ સેન્ચુરી છે. અને ક્રાઇસિસ મેનેજમેન્ટમાં એ જ આવે દર વખતે ઇંગ્લેન્ડમાં. ત્યારે ધોની જોડે કેપ્ટનશિપ એક્સપિરિયન્સ હતો, 2007 વર્લ્ડ કપ લઈ તો ગમે તે ઇન્ટરનેશનલ કેપ્ટનશિપ એક્સપિરિયન્સ હતો. ક્યારેક ધોનીને એમ જ આઈપીએલ કેપ્ટનમાંથી ડાયરેક્ટ ઉઠાઈને ટેસ્ટ ટીમ કેપ્ટન નહોતા બનાવી દીધા. ધેટ ઇઝ ધ થિંગ આઈ એમ સેઇંગ. રેકોર્ડ પ્રમાણે એવું છે કે ગિલ અત્યાર સુધી ઇંગ્લેન્ડમાં 3 મેચ રમ્યા છે, એમાં 6 ઇનિંગમાં બેટિંગ આવી છે. ટોટલ 88 રન્સ સ્કોર કર્યા છે અને હાઈ સ્કોર 28 છે
અને 14.66 ની બેટિંગ એવરેજ, અને એ પ્રમાણે હાઈ સ્કોર જોવો છો તો એક પણ હજી સુધી 6 ઇનિંગમાં હાફ સેન્ચુરી કે સેન્ચુરી છે નહીં. શાર્દુલના વધારે રન છે એક ઇનિંગમાં. અગેન આપણે જજ નહીં કરતા, બટ હા. આપણે ખાલી એમ કહીએ છીએ કે વોઝ ઇટ ટુ અર્લી ટુ મેક હિમ અ કેપ્ટન ઓર વોઝ ઇટ ઓનલી નતા ને. ધ ઓનલી ઓપ્શન? એક ક્વેશ્ચન છે. એટલે કેએલ આઈ ગેસ એક ઓપ્શન હતો, પણ મે બી એ જ Long term. ફેક્ટરના લીધે લોંગ ટર્મ આ લોકો કેવી રીતે કેપ્ટનશીપ ને જોઈ રહ્યા છે એના લીધે ગિલને એ તો ગંભીર જ કહી શકે. હા, ઇંગ્લેન્ડ સિરીઝ છે. ઇંગ્લેન્ડ સિરીઝ પછી બધું ખબર પડી જશે કે કેમ કેપ્ટન બનાવવો જોઈએ, નહોતો બનાવવો જોઈએ. નો ડાઉટ આઈ એમ રૂટિંગ. મેં કીધું શરૂઆતમાં જ કીધું કે ઇંગ્લેન્ડ સિરીઝ એવી રહે છે કે જ્યાં ઘણા પ્લેયરના કરિયર બને છે અને ઘણાના પૂરા બી થઈ જાય. એમની 6 સિરીઝ રમવાની છે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં. 2 વર્ષમાં 6 સિરીઝ મળે. આપણને જ છે હોય. ને, બધાની હા, fix હોય. હા 6 છે. એની અંદર છે ને ટોટલ 21 મેચ રમવાના છે. આ સાયકલમાં 21 મેચ રમવાના છે. એટલે શરૂઆતની 3 સિરીઝમાં જ તમને આઈડિયા આવી જતો હોય છે કે હવે ઇન્ડિયા શું ફ્યુચર રહેવાનું. True. બેસ્ડ ઓન પછી ડિસિઝન લઈ લે એ લોકો. બરાબર છે. તો આપણે અત્યારે ઇંગ્લેન્ડની પ્લેઇંગ 11 ની કેવી ચર્ચા નથી કરવી, પણ ઓવરઓલ જે ઇન્ડિયાનું અને ઇંગ્લેન્ડનું કોમ્બિનેશન છે, પ્રોબેબલ એ જે 11 બની રહી છે, એના હિસાબે થ્રુ આઉટ ધ સિરીઝ કોણ ભારે પડશે? શું લાગી રહ્યું છે? જેમ કે દેવાંગે ઓલરેડી હમણાં કહ્યું કે આ વખતે એવું છે કે ઇંગ્લેન્ડના બેટર્સ અને ઇંગ્લેન્ડના બેટર્સ અને ઇન્ડિયાના બોલર્સ છે, કેમ કે એક્સપિરિયન્સ છે એમની જોડે. બરાબર. તો આ સિરીઝની અંદર શું લાગે છે કોણ ભારે પડશે બે બાજુમાંથી? ઇન્ડિયામાં તો બુમરાહ છે 3 મેચ માટે. હા 3 મેચ માટે. હા. તો મેચ થવાની ઇંગ્લેન્ડમાંથી જો રૂટ, જો ઇફ યુ ગેટ જો રૂટ તો કઈક મેચ બની જાય. મતલબ હાફ ઓફ ધ થિંગ બેન. જો રૂટની વિકેટ આવી ગઈ તો જો રૂટ અને જોડે બેન સ્ટોક્સ માઇન્ડસેટ બેસબોલ બાસબોલ છે, અને માઇન્ડ બેન સ્ટોક્સે પ્રિપેરેશન કરી છે. એના મગજમાં ઇન્ડિયા સિરીઝ તો કાઇન્ડ ઓફ હજી બી એવી રીતના છે, પ્રેક્ટિસ સિરીઝ છે ઓકે એશિઝ માટે. એટલે બેન સ્ટોક્સ આ વખતે પૂરા મૂડમાં છે. True. તો જોઈએ, બેન સ્ટોક્સ જો રૂટ 2 છે અને સામે બીજા બેટ્સમેન તો એમના છે બીજા ઘણા સારા. બેન ડકેટ છે, ઝેક કોહલી વિરાટ કોહલી છે જ છે. છે. બેન તો ઇંગ્લેન્ડના બેટ્સમેન તો પાવર પેક્ડ જ છે. તો એમાં તમે જો રૂટનો લઈ જાઓ છો તો અડધી ટીમ ગાયબ થઈ જવાની એવું છે. બરાબર છે. જોઈએ એ રીતના. મને હજી એવું લાગે છે કે ઇંગ્લેન્ડના બેટર્સ થોડા હેવી રહેશે આઉટ કરવા. કે ડકેટ, ક્રોલી અને એ બધા, હેરી બ્રૂક છે, જો રૂટ. હા થોડું ટફ. અને આ લોકો આ વખતે કીપર બેટર તરીકે જેમી સ્મિથને લાવી રહ્યા છે, જે એ પણ ટેકનિકલી પાવરફુલ કહેવાય છે, સ્ટ્રોંગ, સારો બેટ્સમેન, સારું. હા, સારું બેટિંગ લાઇનઅપ છે એમને. ઓલીપોપ યસ, બહુ ટફ બેટર છે ભાઈ, બહુ ટફ બેટર છે. ઘણી મેં તેને ઓલીપોપ મને આયન બેલનો એકદમ રેપ્લિકા લાગે. ટ્રુ છોકરો છે એના બેટિંગ સ્ટાઇલ ને. અને આઈ રિમેમ્બર દેટ સિરીઝ જેમાં આયન બેલે ભૂક્કા કાઢ નાખ્યા હતા, આઉટ હતા, પછી ધોનીએ પાછા બોલાયો કે ભાઈ આવી જા બેટિંગ કરવા. ઓ ભૂક્કા કાઢ નાખ્યા હતા. આઉટ હતો નહીં, એટલે આમ હતો પણ એક બરાબર વેરી ટફ પ્લે. પાછો બોલાયો એટલે પછી જોવું છે પાછો ધોની જોડે આખું ઇંગ્લેન્ડના ગ્રાઉન્ડે સ્ટેન્ડિંગ ઓવેશન ધોની માટે આપ્યું હતું. ઓલી પોપનું જોયું છે, જેટલી સિરીઝ રમ્યા, એક સેન્ચુરી મારે, બાકી એવી મેચમાં ઠંડા થઈ જાય. પણ જે મેચમાં મારે એ મેચમાં આખી મેચ થઈ જાય. સિરીઝ ઇઝ બુમરાહ વર્સિસ જો રૂટ. સિરીઝ ટેગલાઇન ફ્રોમ ક્રિકેટર ઇઝ બુમરાહ વર્સિસ જો રૂટ. અત્યાર સુધી એન્ડરસન વર્સિસ તેંડુલકર હતું. કોહલી એમ નહીં, આપણે એમ કહીએ જે સિરીઝ નું નામ છે તેંડુલકર એન્ડરસન સિરીઝ, એ રીતના આપણે જોઈએ તો હવે ધ પેजेस હેવ ટર્ન, કાર્ડ્સ હેવ ફ્લિપ.
હવે ઇન્ડિયન બોલર અને તે કીધું એ રીતના ઇંગ્લેન્ડ બેટ્સમેન વચ્ચે સિરીઝ છે. અને એકચ્યુઅલી માં હોવી જોઈએ ગિલ માટે આ વાત, પણ ગિલ માટે કોઈ ચર્ચા જ નથી કરતું. સી કે કોઈ બી રેન્ડમ બોલર વિકેટ લઈ શકે છે. હવે કરીશું કોણ વિકેટ લેશે પહેલી ઇનિંગમાં એના ઉપરથી ડિસાઈડ કરીશું. પછી કરશું. પણ અચ્છા, વાત આની જો થઈ છે તો જો રૂટ વર્સિસ બુમરાહ, 13 ઇનિંગની અંદર બુમરાહે જો રૂટને 9 વખત આઉટ કર્યું. ઇન્ટરેસ્ટિંગ. એટલે છે, ઓબ્વિયસલી છે કે ભાઈ રૂટ વર્સિસ બુમરાહ. અગેન બુમરાહ જો રૂટનું અત્યારે જે ફોર્મ ચાલે છે છેલ્લી અમુક મેચેસ થી, હી ઇઝ નેક્સ્ટ અલગ ગ્રેવી બની ગયો પાછો. ડોન બ્રેડમેન. એક્ઝેક્ટલી. સો જોઈએ કે આ જો રૂટ અને બુમરાહ તો છે જ, પીક બુમરાહ વર્સિસ પીક રૂટ, બે પીક રૂટ. યસ વી કેન સે ધેટ. એ બહુ, એટલે જ મેં કીધું ટેગલાઇન આ બેસ્ટ છે. બેટલ ઓફ ના કહેવાય. આ જે સિરીઝ છે આપણે ઇન્ડિયાના પર્સપેક્ટિવ થી જોઈએ છીએ તો શું લાગે છે થ્રુ આઉટ ધ સિરીઝ ટોટલ રન્સ કોના હશે હાઈએસ્ટ ઇન્ડિયામાંથી ફોર મી યશસ્વી જયસ્વાલ ઓર રિષભ પંત. એક જ નામ રિષભ પંત ઇંગ્લેન્ડમાં ભાઈ બહુ ધમાકા કર્યા. એટલે સિરીઝ એ રીતના હાઈએસ્ટ રન ગેટર જો રિષભ પંત હશે તો ઇન્ડિયા સિરીઝમાં બહુ પાછળ જ દેખાશે. એ ઓબ્વિયસ છે. મેં એટલે કીધું કે રિષભ પંત યશસ્વી જયસ્વાલ. જો ઇન્ડિયા સિરીઝ જીતે તો યશસ્વી જયસ્વાલ બરાબર છે, પણ હારે છે તો પંત એકલો બિચારો રમતો હશે. ઓકે, તો પંત રિષભ પંત માટે કેએલ. હા, ઇન્ટરેસ્ટિંગ છે. બરાબર પહેલા પ્રૂવ કર્યું છે. હા, લાસ્ટ સિરીઝ વિનર KL રાહુલ, રોહિત શર્મા બે જ સારું રમ્યા હતા જેમને ડિફરન્સ ક્રિએટ કરેલું, જેના પછી રિષભ પંત માટે ઈઝી થઈ ગયેલું રમવું. હવે આ વખતે જોઈએ ઉપરના કેવું રમે છે, એના ઉપર બિચારો પંત રમશે. આઈ એમ રૂટિંગ KL માટે, અને કારણ કે અત્યારે આપણે પ્રેક્ટિસ મેચ બી જોઈએ, તેમાં એમને એક સેન્ચુરી મારી છે, કમિંગ ફ્રોમ અ ગુડ ફોર્મ, ગુડ IPL એઝ અ બેટર એમની તો હતી જ છે. 110 મીટરની સિક્સનું મારી હમણાં. હા, ટ્રક ઉપર મારી એટલે નીચ ઉપર તો મારી જ દેશે. એવા પ્લેયર નો વધારે ચાન્સીસ રહેશે કે હાઈએસ્ટ રન સ્કોરર, રન ગેટર બને, જે 5 મેચ રમશે. અને I see KL playing all the 5 એઝ એન ઓપનર. અને ઓપનર છે તો વધારે ચાન્સીસ બને છે. મતલબ પંત સુધી બેટિંગ આમ તો આવી જ જશે ઇંગ્લેન્ડમાં, નો ડાઉટ. હવે ડેલા સેશન મેચ હું તો દેખાશે. સો એ બી છે કે કરુણ નયર પણ હું જોઉં છું, પણ એમના ચાન્સીસ બધી મેચ રમવા થોડા ટફ લાગે છે. અગર એમને પરફોર્મ ના કર્યું કે એપિક માટે રિપ્લેસ થઈ શકે, તરત રિપ્લેસ છે સાઈસુ. સો આઈ સી KL. બરાબર, રિષભ પંત અને KL રાહુલ. ઓકે, ગ્રેટ. તમારું? અને મારું, હું થોડુંક નાયરનું હું પણ વિચારતો હતો કે ભાઈ હા ચાન્સીસ બની શકે ટેકનિકલી છે, પણ મને લાગે છે તો KL રાહુલ કે ઓપનર છે, વધારે ચાન્સીસ છે કે ભાઈ બેટિંગ તો આવવાની જ છે. કોઈક રેર એવી ઇનિંગ બને કે પંતની બેટિંગ આવે ના આવે તો KL જોઈ રહ્યો છું. ઓકે, તો જેમ બેટર્સની ડિસ્કશન કરી એમ હાઈએસ્ટ વિકેટ ટેકર કોણ રહેશે ઇન્ડિયામાંથી, શું લાગે છે? આઈ બિલીવ ઇન જસીભાઈ. મેચ રમવાને એવા તો હાઈએસ્ટ વિકેટ ટેકર હશે. બાકીની મેચમાં પછી સિરાજ ઓવરઓલ મતલબ આખી સિરીઝ આપણે જોઈ રહ્યા આઈ સી કે ભલે ઓછી મેચ રમશે પણ આઈ બિલીવ ઓનલી ઇન પોસિબલ, વેરી મચ પોસિબલ. બુમરાહ મને બી એ જ રમ. તેનો મીનિંગ એ બાકીના બોલરે કઈ નથી કર્યું. તો હા, એ જ હું ફન ફેક્ટ, આપણે ભલે મસ્તી કરતા હોય બટ આઈ વોન્ટ કે સિરાજ કે હર્ષદીપ સિરાજ સ્ટેપ અપ કરે તો મજા આવે. જે લાસ્ટ ટાઈમ જેમ સિરાજે એક એઝ અ સેકન્ડ બોલર એને હેવોક ક્રિએટ કરી નાખ્યું. અને ઘણી મેચ હતી એમાં કે જેમાં બુમરાહ સાઈડ લાઈન થી જતો હતો, સિરાજ વિકેટ હાઈએસ્ટ વિકેટ ટેકર બની જતો હતો. તો આ મજા આવે જેવું થાય તો બુમરાહ જોઈ રહ્યા છીએ, પણ આપણી અંદર જે એવી ઈચ્છા છે કે ભાઈ બુમરાહ બધી નથી રમતો તો સિરાજ હાઈએસ્ટ વિકેટ ટેકર બને તો ઇન્ડિયાના ચાન્સીસ બને છે, કેમ કે બેટર બહુ ટફ છે આ વખતે ઇંગ્લેન્ડના, એટલા માટે જરૂરી છે. ઓકે, તો હવે લાસ્ટ વસ્તુ પર આવી જઈએ કે સિરીઝ ના પ્રેડિક્શન શું જોઈ રહ્યા છે? ઇન્ડિયા જીતે છે, ઇંગ્લેન્ડ જીતે છે, શું માર્જિન થી, કેવી રીતે, શું લાગે છે? 5 મેચની સિરીઝ. હાર્ટ વોન્ટ્સ 5-0 ફોર ઇન્ડિયા, બટ
પ્રેક્ટિકલી તો પોસિબલ જ નથી. બ્રેન ડિનાઇઝ ધેટ. એ તો છે. તો પ્રેક્ટિકલી જે કન્ડિશન્સ બંનેની પ્લેઇંગ 11 પરફોર્મન્સ. એટલે ઇંગ્લેન્ડ સિરીઝમાં એક મેચ તો વરસાદમાં જ જીતાય, ડ્રો થઈ જાય. બેઝડ ઓન ધેટ સિનારીઓ મને લાગે 2-1 ઓર 2-2 ઇન્ડિયાની ફેવરમાં ઓર ડ્રો 2-2. ઇન્ડિયાની ફેવરમાં ઇન્ડિયાની ફેવરમાં 2-1 ઓર 2-2 ડ્રો. ઓકે. અર્પણ જો મને એવું લાગે છે અગર વરસાદ ન આવ્યો તો બધી મેચમાં રિઝલ્ટ તો મળશે. મેચ ડ્રો થવાની શક્યતા બહુ ઓછી છે. કીપિંગ દેટ ઇંગ્લેન્ડ્સ માઇન્ડસેટ, એમને હંમેશા એ લોકો રિઝલ્ટ માટે જ જતા હોય છે, એ લોકો ડ્રો ને જોતા જ નથી. સો અગર ઈ માઇન્ડમાં રાખીએ અને આપણે એવું સિનારીઓ લઈએ છીએ જ્યાં બધી મેચ રમાય છે, વરસાદના લીધે કંઈ કેન્સલ આઉટ નથી થતી, તો મને એક હેલ્ધી ટેસ્ટ મેચ સિરીઝ જોયો છે તો 3-2 હું કહીશ ઇન્ડિયાના ફેવરની. ઇન્ડિયાના ફેવરમાં 3-2. 3-2. ઓકે. મને એવું લાગે છે કે એકાદ મેચ વરસાદનું તો થોડું છે જ, પણ ભલે ઇંગ્લેન્ડનું માઇન્ડસેટ છે બેઝબોલ વાળું, પણ એકાદ મેચ તો ડ્રો જશે જ, બેર મિનિમમ જશે, મને એવું લાગે છે. એટલે 4 મેચની આપણે ગણીને ચાલીએ, કા વરસાદ કા ગમે તે રીતે 2-2 લાગી રહ્યું છે હાલ પ્રમાણે. મને આપણી જે અત્યારની બેટિંગ લાઇનઅપ છે અમુક પ્લેયર્સને છોડીને બહુ મેચ્યોર લાગ્યો હતો. મેચ્યોર મૂવી કરુણ નાયર લઈ લો, KL રાહુલ લઈ લો, એની પછી જાડેજા છે, પંત છે. પંત એવું નથી કે ઇમેચ્યોર છે, હા પંત પ્લેડ અ લોટ ઓફ એક્સપિરિયન્સ. ગિલ અને યશસ્વી એવા છે જેમની જોડે એક્સપિરિયન્સ કમ્પેરેટિવલી ઓછો છે. અગેન ઈ બંને પ્રૂવ અગર રમી ગયા, ટીકી ગયા તો આપણી જોડે. અને ઇન્ડિયા એની આપણે મેચ જોઈ ઇંગ્લેન્ડ લાયન્સ સામે, જેમાં કરુણ નાયર, KL રાહુલ બધા પરફોર્મ કર્યું છે. સો એવું તો નથી. સો આઈ થિંક કે જે સેન્સિબલ છે અને અત્યારે બધા ફોર્મમાં બી છે, સો આઈ એમ એક્સપેક્ટિંગ. જોઈએ. ફાઇનલ પ્રિડિક્શન 2-2 ઓર 2-1? 2-2 ઓર 3-2? 3-2 મને ઓછું લાગે છે. કોઈ એક મેચ તો જશે. આ ચર્ચાને આપણે અહીંયા તો અંત આપીએ છીએ. નેક્સ્ટ વિડીયો ફરીથી આવું કંઈક લાવીશું આપણે. ઇન્ડિયાની પહેલી ટેસ્ટ મેચ કમ્પ્લીટ થાય એના પછી કંઈક એના ઉપર ડિસ્કશન કરીશું. વધારે આપણને ઇન્સાઇટ્સ મળશે, વધારે ખબર પડશે કોણ કેવું પરફોર્મ કર્યું છે, શું ચેન્જીસ થઈ શકે એમ છે. કરેક્ટ. તો નેક્સ્ટ વિડીયોમાં મળીએ છીએ. ત્યાં સુધી બાય બાય.